રાજધાની નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશના હાઈ કમિશન આગળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે, કેમ કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ યુવક દીપુ દાસના મૃત્યુના પડઘા રાજધાની નવી દિલ્હીમાં પણ પડ્યા છે. તો બીજી તરફ બાંગ્લાદેશમાં રશિયાના એમ્બેસેડર એલેક્ઝાન્ડર કોઝિન દ્વારા બાંગ્લાદેશને ભારત સાથે તણાવ ઓછો કરવાની સલાહ આપવામાં આવી છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આપણો પડોશી દેશ બાંગ્લાદેશ કે જે ખૂબ મોટા પાયે રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં ચૂંટણીઓ છે, ત્યારે 18 ડિસેમ્બરે જમાતના નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી ત્યાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છે. જમાત ઇસ્લામી સંગઠનનું માનવું છે કે શરીફ ઉસ્માન હાદીના હત્યારાઓ સરહદ પાર કરીને ભારત ભાગી ગયા છે. શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી બાંગ્લાદેશમાં જે તોફાનો ફાટી નીકળ્યા છે તેમાં ત્યાંના હિન્દુ સમુદાયને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત હિન્દુ યુવક દીપુ દાસે ભીડના હાથે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. તો હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને તેના પડઘા આપણી રાજધાની નવી દિલ્હીમાં પણ પડ્યા છે. રાજધાની નવી દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશન ખાતે હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને કેટલાય પ્રદર્શનકારીઓએ બેરિકેડને પાર કરવાની કોશિશ પણ કરી છે. તો આ જ જુઓ દ્રશ્યો કે જે રાજધાની નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશના હાઈ કમિશનથી સામે આવ્યા છે. आपकी आवाज नहीं आ रही। लगातार बांग्लादेश में हिंदू हत्याएं, हिंदू बहनों को बलात्कार हो रहे हैं। हमारी भारत की सरकार से ये मांग है कि वहाँ की तत्कालीन सरकार जो कट्टरपंथियों के हाथ में खेल रही है, वहाँ की सरकार पे डिप्लोमेटिक दबाव बनाया जाए ताकि वहाँ हिंदू हत्याएं बंद हो। दूसरी हमारी मांग ये है कि भारत के अंदर अवैध प्रकार से जो घुसपैठिए रह रहे हैं बांग्लादेशी, उनको बाहर निकालने की प्रक्रिया जल्द से तेज होनी चाहिए ताकि सभी को बाहर निकालें। बजरंग दल सरकार का पूरा सहयोग करेगा। जहां जहां घुसपैठी हैं उनको चिन्हित करेंगे और सरकार के हवाले, पुलिस के हवाले करेंगे। आज जिस तरीके से बांग्लादेश में लगातार हिंदुओं को टारगेट किया जा रहा है, बहुत हुआ। आज जिस तरीके से बांग्लादेश खत्म हो चुका है ना, वैसे बांग्लादेश को भी खत्म कर देंगे। पाकिस्तान में घुसकर हमारी भारतीय सेना ने एयरबेस को उड़ा दिया था। चाहे पाकिस्तान बांग्लादेश को उड़ाना पड़े, चाहे पाकिस्तान को उड़ाना पड़े, हिंदुओं पर अत्याचार अगर नहीं बंद हुआ तो लट से लट बजा देंगे। पाकिस्तान में घुसकर पाकिस्तान की और बांग्लादेश की औकात दिखा देंगे। बांग्लादेश तेरे हो टुकड़े, हो टुकड़े, हो टुकड़े। बांग्लादेश तेरे हो टुकड़े, बांग्लादेश तेरे हो टुकड़े। हम मैसेज देना चाहते हैं दीपू दास के हत्यारे बख्शे नहीं जाएंगे। दीपू दास के हत्यारों को जल्द से जल्द फांसी की सजा दी जाए और दीपू दास के हत्या में जो लोग शामिल हैं उनकी सार्वजनिक पहचान पूरे मीडिया के अंदर दिखाई जाए, जिससे हर देश, हर कंट्री उनका पासपोर्ट भी पहचान ले, उन लोगों को भी पहचान ले और चुन चुन कर भारत सरकार उनको सजा दे। બાંગ્લાદેશમાં રશિયાના એમ્બેસેડર એલેક્ઝાન્ડર કોઝિનની મહત્વની ટિપ્પણી સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત સાથે તણાવ ઓછો કરવો ખૂબ જરૂરી છે. આ જેટલી જલ્દી થાય તેટલું સારું છે. જો ભારત અને બાંગ્લાદેશના સંબંધો સારા થશે તો આખા વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે. આ ઉપરાંત 1971માં બાંગ્લાદેશના નિર્માણમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે સમયે રશિયા દ્વારા પણ બાંગ્લાદેશનો સાથ નિભાવવામાં આવ્યો હતો. ભારત, બાંગ્લાદેશ અને રશિયાના સહયોગનો ખૂબ લાંબો ઇતિહાસ રહ્યો છે. આમ બાંગ્લાદેશમાં રશિયાના એમ્બેસેડર એલેક્ઝાન્ડર કોઝિન દ્વારા બાંગ્લાદેશને આ ખૂબ મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. તો વાત કરીએ બાંગ્લાદેશની, તો ફેબ્રુઆરી 2026માં ત્યાં ચૂંટણીઓ થવા જઈ રહી છે, ત્યારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર ત્યાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ બાંગ્લાદેશમાં હવે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIનું પ્રભુત્વ વધી રહ્યું છે અને તે દિવસે ને દિવસે બાંગ્લાદેશમાં જે એન્ટી ઇન્ડિયન, એન્ટી હિન્દુ જે સેન્ટિમેન્ટ છે તેનો પ્રભાવ વધારવામાં આ ISI એજન્સી લાગેલી છે. તો બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.